એમાં વિચાર મહેતા કોઈ જાણતા નથી. પરાશર અમરચારી, પરાશર અમરચારી એ જાઓ ભગવાન શ્રી કૃષ્ણ સાચું છે. આ ટીમથી આવું ભડકા નથી. સાચું આચરણને આ રીતે વર્તે ગયા છે. પરાશરને અમરચારી કે જાઓ ભગવાન શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ અને સંસ્થાન સેવક શાસ્ત્રીજી મહારાજ અને આ સંસ્થાની સેવા કરી છે. એની આ બધાની ભાવના છે તો સત્સંગ વધશે. પણ શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રી મહારાજ કોઈ દળ રિટાયર્ડ નથી. એટલે આપણી જિંદગીમાં આપણે રિટાયર્ડ થવાનું નથી. આયુષ્ય કોઈ રિટાયર થાય એટલે આપણી જિંદગીમાં આપણે રિટાયર થવાનું નથી. જ્યાં સુધી ભગવાન રાખે જ્યાં સુધી ભગવાન રાખે હાથ પગ આ ચાલે ત્યારે સેવા કરે છે. શક્તિ આપે તે કામ કરી લેવાનું છે. મહારાજની સેવામાં આપણે સૌ મુંબઈ જવાનું છે તે દિવસે ખૂબ જ વડા આશીર્વાદ પાઠવવા બદલ પુનઃ આપણે પરમ પૂજ્ય સ્વામી શ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતીમાં જોડાઈશું. માર્ચ 2026 સવારના આશીર્વાદમાં સ્વામી બાપાએ વાત કરી કે કુસંગનો જરાક છાંટો આવે તો પણ એની ઘણી બધી અસર થાય છે અને કુસંગ તમને શુદ્ધ રહેવા દેશે જ નહીં અને ઘણું નુકસાન કરી નાખશે. કુસંગનો એક વાયરો જ તમને ચક્કર મરાવીને નાખી દેશે. તમે ગમે એટલા મક્કમ હો પણ કુસંગનો વાયરો તમને ઊંધો છત્તો કરી દે, તમારી મક્કમતાને ક્યાંય ઉડાડી દે. એટલે એ રસ્તે જવું જ નહીં. પણ વ્યવહાર રહ્યો એટલે લોચા લાપસી આવી જાય છે, પણ વ્યવહાર ગૌણ કરીને સત્સંગ પ્રધાન
ધ્યાન રાખવું કે મારે સત્સંગ કરવો છે અને એકાંતિક થવું છે. આ રીતે સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા. પછી સ્વામી બાપા ઉતારે પધાર્યા ત્યારે શિવાંગ રાવનો પરિચય આપ્યો કાચમાંથી અને સ્વામી બાપાને વાત કરી કે સ્વામી એમનો જન્મદિવસ છે. એટલે શિવાંગ રાવે સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી મારો જન્મદિવસ છે તો ગિફ્ટમાં શું આપશો? ત્યારે સ્વામીએ કહ્યું કે અક્ષરધામ. એટલે શિવાંગ રાવે કહ્યું કે આ અક્ષરધામ ત્રીજી વાર આપે આપ્યું. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે એનાથી ટોપ બીજી કોઈ વસ્તુ જ છે નહીં, એનાથી ટોપ બીજી કોઈ વસ્તુ જ છે નહીં. આમ આપણને શું મળી ગયું છે એ વિચાર જો પકડાઈ જાય તો પછી આપણે ધન્ય થઈ જઈએ અને કૃતાર્થ થઈ જઈએ. પછી બપોરે જમ્યા બાદ સંતો ચરણ સ્પર્શ માટે આવ્યા ત્યારે કૈવલ્ય મૂર્તિ સ્વામી આવ્યા હતા. સ્વામી એમને ઈશારાથી પૂછ્યું કે બેકમાં કેવું છે? હવે 2 મહિના પહેલા કૈવલ્ય મૂર્તિ સ્વામીએ અમદાવાદમાં આશીર્વાદ લીધા હતા તો સ્વામી બાપાએ એઝ ઇટ ઇઝ યાદ રાખ્યું હતું. હવે વચ્ચે તો કેટલા બધા મુલાકાતીઓ, કાર્યક્રમો, મીટિંગો, કેટલું બધું થઈ ગયું. 93 વર્ષે તો વ્યક્તિ ભૂલી જ જાય, છતાં આવી નાની વિગત પણ સ્વામીને યાદ રહી. તે જ સ્વામીનો નિસ્વાર્થ પ્રેમ દર્શાવે છે. સાયલેન્ટલી બધાની સાર સંભાળ સ્વામી બાપા આ રીતે રાખે જ છે. આ રીતે સંતોને ચરણ સ્પર્શનો લાભ આપ્યા બાદ સ્વામીને પૂછ્યું કે આપને કઈ કહેવું છે? ત્યારે પહેલા તો સ્વામીએ ના પાડી. પછી બધા સંતો સામે જોઈને સ્વામી બાપાએ કહ્યું કે બધાની જય હો, જય હો. એટલે સંતોએ મોટેથી મહંત સ્વામી મહારાજની જય બોલ્યા અને પછી વેદાંત પ્રિય સ્વામીએ કહ્યું કે આપની જયમાં બધાની જય આવી ગઈ. ત્યારે સ્વામીએ ના પાડી અને સ્વામીએ કહ્યું કે બધાની નોખી નોખી જય બોલવી પડે. પછી કર્ટન્સ બંધ થતા હતા ત્યારે સ્વામી બાપા ફરી બોલ્યા જય હો, જય હો, જય હો. આમ આટલા બધા સંતોને જોઈને સ્વામીના અંતરમાં ઉભરા આવતા હતા તે આ રીતે સ્વામી બાપાએ વ્યક્ત કર્યા. પછી સોફા પરથી સ્વામી બાપા ઊભા થઈને ચાલતા ચાલતા નીચ કક્ષમાં જતા હતા ત્યારે જ્ઞાનપ્રિય સ્વામીએ વાત કરી કે સ્વામી મને દીક્ષા લીધાને 56 વર્ષ પૂરા થયા. સ્વામી તેમને પહેલેથી ઓળખે, નાના હતા ત્યારથી, અને એમને ખૂબ લાભ પણ આપ્યો છે. એટલે આ રીતે 56 વર્ષ પૂરા થયા એટલે સ્વામી બાપા ખૂબ રાજી થયા અને પછી સ્વામીને ઉભરો આવી ગયો એટલે સામેથી એમને બોલાવ્યા અને એમને ભેટી પડ્યા. પછી જ્ઞાનપ્રિય સ્વામીએ પ્રાર્થના કરી કે દિવ્ય ભાવનું લેસન આપે આપ્યું છે તો દિવ્ય ભાવના ટકા ઓછા ન થઈ જાય એવી આપ કૃપા કરજો. ત્યારે સ્વામી બાપાએ આશીર્વાદ આપતા જણાવ્યું કે 100% દિવ્ય ભાવ થઈ જશે. આમ દિવ્ય ભાવનું લેસન બરોબર કરીએ તો સ્વામી બાપાને પણ આપણે ભેટવાનો ઉમળકો આવી જાય. પછી 11 માર્ચ 2026 આજે સવારે સ્વામી બાપા વહેલા તૈયાર થઈ ગયા અને રૂટીન કરતા અડધો કલાક વહેલા પૂજામાં આવી ગયા. આ જોઈને આત્મતૃપ્ત સ્વામીએ કહ્યું કે આજે સંત શિબિરના પ્રારંભમાં આપ રોજ કરતા અડધા કલાક વહેલા આવી ગયા પૂજામાં, તો આ પરથી સંત શિબિરમાં આપનો ઉત્સાહ કેવો છે તે અમને દેખાય છે. પછી તો સ્વામી બાપા બપોરે 4:30 વાગે જાગ્યા અને પેજર વગાડ્યું ત્યારે હું નજીક ગયો અને સુતા સુતા પહેલા મને ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. બીએપીએસ સંસ્થા દ્વારા ઓનલાઈન માધ્યમમાં અનેકવિધ પ્રકલ્પો કાર્યરત છે. તે અંતર્ગત આજના દિવસે 2 નૂતન પ્રકલ્પો સ્વામીશ્રીના કરકમળો દ્વારા ઉદ્ઘાટિત થવા જઈ રહ્યા છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા કેનેડા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુએસ ની નૂતન યુટ્યુબ ચેનલનું ઉદ્ઘાટન આજે સ્વામીશ્રીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. શિબિરનો કાર્યક્રમ શું છે? આમ સ્વામીના વિચારો અને મન એ સંત શિબિરમાં હોય એવું આપણને લાગે. પછી તો ફ્રૂટ્સ અંગીકાર કરતી વખતે સ્વામી બાપા પોતાના કક્ષમાં જ બેઠા બેઠા સંત શિબિરમાં જે પ્રવચનો થતા હતા તે લાઈવ બધું નિહાળતા હતા. પછી આજે રાત્રે ચેષ્ટા સ્વામી બાપા બધા સંતો જોડે બોલ્યા. ચેષ્ટામાં અપાન મુદ્રા કરી, પછી રાત્રે સુતા પહેલા જ્ઞાન મુદ્રા કરી અને બ્રહ્મવિહારી સ્વામી જોડે ફોનમાં વાત કરી અને પછી સ્વામી બાપા આરામમાં પધાર્યા. પછી 12 માર્ચ 2026 આજે બપોરે સ્વામી પોઢી ગયા હતા અને વચ્ચે 2:50 વાગ્યે અચાનક પેજર વગાડ્યું અને પૂછ્યું કે સંત શિબિરનો કાર્યક્રમ શું છે? એટલે મેં કહ્યું કે હજુ તો 4:30 વાગે સંત શિબિર ચાલુ થશે અને આપણે તો 7 વાગે જવાનું છે, આપ આરામ કરો. ઇંગોરાડા, ઢાકણિયા અને આસલપુર ગામના હરિભક્તો અત્રે ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીએ કે તે પોતાના સ્થાન પર ઊભા થાય. પરમ પૂજ્ય સ્વામીશ્રી તેઓને પર કૃપા આશીષ વરસાવી રહ્યા છે.
આપણે સૌ આગળની હરોળથી ક્રમશઃ પોતાનું સ્થાન ગ્રહણ કરતા થઈશું. સાથે આજના દિવસે જે હરિભક્તોએ ઠાકોરજીની સંત દર્શનની વિશેષ સેવા કરે છે તેઓને પણ વિનંતી કે તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થાય. પરમ પૂજ્ય સ્વામીશ્રી તેઓની ઉપર પણ કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. હરિભક્તો દ્વારા પ્રાપ્ત થયેલ વસ્તુને પ્રસાદીભૂત કરવા માટેના પુષ્પો હવે સ્વામીશ્રી પ્રસાદીભૂત કરશે. BAPS સત્સંગ ઇતિહાસની અંદર જેઓનું નામ અમર છે તેવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સન્નિષ્ઠ હરિભક્ત એટલે કે લીંબડીના છગનભાઈ ખત્રી તેઓએ આ સારંગપુર મંદિરના નિર્માણ કાર્યની અંદર પાયામાં ખૂબ જ મહત્વનું યોગદાન અર્પણ કર્યું હતું. તેઓના પૌત્ર એટલે કે ત્રિકમભાઈ તેઓને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે ગોંડલની અંદર શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે જે અરીસો ઉપયોગ કરેલો તે તેઓએ ત્રિકમભાઈના પરિવારને અર્પણ કર્યો હતો. આપણા માટે ખૂબ આનંદની વાત છે અને પરિવારના આપણે ખૂબ ખૂબ આભારી છીએ કે તે પ્રાસાદિક અરીસો આ પરિવાર આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણોની અંદર અર્પણ કરી રહ્યા છે અને ગોંડલ અક્ષર મંદિરને પણ અર્પણ કરી રહ્યા છે. તો તે અરીસો અર્પણ કરવા માટે પૂજ્ય દેવપુરુષ સ્વામી અને પૂજ્ય યોગી વત્સલ સ્વામી પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ પધારશે. પછી આજે રાત્રિ ભોજન બાદ ટેબલ પર ગ્રીન લેઝર પોઇન્ટર પડ્યું હતું. સ્વામીએ હાથમાં લીધું અને ચાલુ કરવા પ્રયત્ન કરતા હતા એટલે મેં ચાલુ કરી આપ્યું. પછી સ્વામી બાપાએ મારા તરફ એ લેઝર પોઇન્ટર કર્યું અને પૂછ્યું કે ગરમ લાગે છે? એટલે મેં ના પાડી ત્યારે સ્વામીને હાશ થઈ. પછી ખ્યાલ આવ્યો કે આજે સાંજના કાર્યક્રમમાં સ્વામીને અમુક સંતો પર લેઝર પોઇન્ટ કરવાનું હતું. જ્યારે પોઇન્ટ કરવા કહ્યું ત્યારે પહેલા સ્વામી બાપાએ ઉપર પોઇન્ટ કર્યું, પછી સ્વામીને કહ્યું કે સ્વામી સંતો પર પોઈન્ટ કરવાનું છે. એટલે પછી સ્વામી બાપાએ સંતો પર પોઈન્ટ કર્યું, પણ સ્વામીના મનમાં ખચકાટ થતો હશે કે આ બધા પર પોઈન્ટ કરીશ તો એમને ગરમ તો નહીં લાગે ને. આમ કેને દુઃખ દેવાનું મનમાં રે, ભૂલે ભૂંડો ભાવ નથી. એ પંક્તિ સ્વામીના જીવનમાં આપણને જીવંત જોવા મળે. પછી આજે ચેષ્ટા બાદ સ્વામીને સર્વસ્વની અગાસીમાં લઈ ગયા. ત્યાં સ્વામી બાપાને હિંડોળામાં બિરાજિત કર્યા, માથે ફાડ્યું પહેરાવ્યું અને ગળામાં હાર ધારણ કરાવ્યો. આ રીતે સ્વામી બાપાએ સૌને વિશિષ્ટ દર્શન આપ્યા. પછી સંતોએ અને સ્વામી બાપાએ રમૂજી પ્રસંગો કયા અને બધાને ખૂબ બ્રહ્માનંદ કરાવ્યો. પછી 10:33 વાગે અમે ઉતારે પાછા આવ્યા. ત્યારે શ્રુતિપ્રિય સ્વામીએ કહ્યું કે હવે સુઈ જ જઈએ. ત્યારે સ્વામીએ માથું હલાવી ના પાડી અને જ્ઞાન મુદ્રાની એક્શન કરી કે જ્ઞાન મુદ્રા કરવાની બાકી છે. પછી સ્વામી બાપાએ ખુરશીમાં બેઠા બેઠા જ્ઞાન મુદ્રા કરી. એ પૂરી થઈ પછી નિયત ક્રમથી પરવારી સ્વામી બાપા પોઢવા આવ્યા. ત્યારે બ્રહ્મવિહારી સ્વામીને યાદ કર્યા. એટલે મેં સ્વામીને સહેજે કહ્યું કે સ્વામી આજે આપણે બપોરે જમી લીધું ત્યારે તો આપણે બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો જ હતો, છતાં પણ સ્વામી બાપાએ કીધું કે ફરી ફોન કરવો છે, બધાને જય સ્વામિનારાયણ કરી લઈએ. એટલે પછી ફરી ફોન જોડ્યો. ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ થોડી
આપણે જોઈશું